રડવામ ને રડવામ જતું રહ્યું. કેનારે કહ્યું છે કઈ સમજી વિચારી કહ્યું પણ આપણે ગાવામ કાઢી નાખ્યું ને. તમે જુઓ ડાયરા વાળા ગાય ને આપણે રડાઈ દે આપણને શું કરે પણ કઈક જણા ગાતા હોય તો મારા બધા ઘૂંટો મારીને ગાતા ઘૂંટો મારીને ગાતા ના મારે તો એમને ગવાય. હમણાં પેલા કાકા એક ભજન ગાતા હતા ને કેટલું આમ એમનો આડમ ભજન હોય કેવું હોય આડમ ભજન અને પેલા બહુ સુરે ગાતા હોય પણ એમનો હાથે ના રડાઈ દે ખરા પણ એમના આડમ ભજન ના હોય. અને ભજન જેના હોય ને એવા આપણને ભજન શીખવા. પેલા બધા તો ગહન જતો આ થોડી વાર સારું લાગે. આ ટીવી ની અંદર તમે અમને વાપરો, મોબાઈલ માં તમે અમને વાપરો લો કેટલા અમને વાપરતા ઊંઘી જાય કેમ ને મારા તમારું મોબાઈલ માં વાપરતા અમે ઊંઘી જઈએ તે એને આપણે આલા ગાતા હોય એવું લાગે તે ઊંઘી જાય આપણે એની આલા ગાતા ઊંઘી જાય. મોબાઈલ માં એવું પાછું આપણે આલા જેવું લાગે. અહીં બેસીને ઊંઘે જ કહું જો ઊંઘ આવે ના આવે હું પણ વાપરે તો પણ બેઠો હોય અહીં અને વિચાર કરતો હોય ઘેર ભેંસ વાવવાની કીધું ભાઈ છોકરો હારો જાગતો હશે ઊંઘી ગયો બહેનો વાંચ્યો હશે કે નહીં વાંચ્યો આવું વિચારે એના ભજન બે હે ગહન જતું રે ના બે હે. અને કદાચ એક ધારમાં હેડતું હોય ને તો અડીંકો મારવો પડે વચ્ચે જડાવો ટેકરે. આવા સંતોએ અડીંગા માર્યા છે અને ટેકરે ચટાવ્યું છે કે નહીં ચડાવ્યું. નરસિંહના ઘરમાં ભજન બેઠું બારે મેઘ વર્ષ્યા પડ્યો ને કાચ માર તોડ્યો તાર નરસિંહો હરી ધૂન લે. કબીરે દીકરો કમાલ માર્યો સીધું ઘરમાં લાયા. કબીરના રૂપે સંત જમાડવા સાહેબ પોતે આયા. હે હા તક નતાયા. હા ડાકોર ની અંદર એવું કહેવાય છે ગંગાબાઈ ની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા. કોની વારીએ? હોનાની નહીં, નાકની નહીં, ગંગાબાઈ ની વારીએ. આજે તમારી વારી આવી તોલો કેટલા કરવા હે? મણ ના કરવા, અધમન ના કરવા, દોઢમન ના કરવા, બેમન ના કેટલા કરવા? મેલો તાજવા આ તમારી વારી આવી કે નહીં આવી? બેનો માટે વારી આવી છે ધોન રાખજો. કેદાર ગંગાબાઈ ની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા હતા. આજ આપણી વારી આવી કે નહીં આવી? અને તે નાકની કોની? આપણા નાકની છે. અને જો ના તોલ્યા ને તો નાક જશે. આપણા નાકની છે. તોલ્યા જેવા છે નહીં તોલ્યા જેવા હે? જો તોલવા હોય તો તમારી વારીએ જો તોલવા હોય તો હવારમાં ઉઠે પોતાના પતિ એટલે પગે લાગી લે. હારું થયું તમે ઉઠ્યા તે લોકેટ કોમમાં આવશે. હારું થયું તમે ઉઠ્યા દોરો કોમમાં આવશે. આ નવા પટોરા કોમમાં આવશે. અને જો ના ઉઠ્યા અને રોમ બોલો ભાઈ રોમ થઈ ગયું તો આ લોકેટ દોરો બધું મારી આમ બર્યા. તમા હાથું ના લાગો પણ લોકેટ હાથું તો ના ખરું કે નહીં? વારી આવી છે, આપણી વારી આવી છે અને આપણી વારીએ તોલવાના છે. અને જો તોલાઈ જાય ને તો વાગોલમાં નંબર ના આવે.
આ વાડ વાડ ઉપર વાગોલો થઈને લટક્યા છે, અમને પોતાના પતિને ભગવાન ના માન્યા એવા લટક્યા છે, હારા ચેદાર ના માન્યા. પોતાના પતિએ પરમેશ્વર એ જીવે છે, બંગડીઓ પહેરાય, જીવે છે, પોથી પુરાય, જીવે છે, લોકી દોરો, આ નવા ચંપલ પહેરી પટક 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 એને મેળાય. એ તો પેલો ઘેર જીવે એટલે જાહો જલાલી એની છે, એની છે, તોલી લેજો હવે આપણી વારી આવી છે. અને અમે બેસીને આમ કદાચ પગે લાગતો શરમ આવતી હોય તો રહોડામ જતું રહેવાનું વાગ્ય તો તેમ છે માથું નમાઈ લેવું. એના નમાવાય કેમ? આપણા વીઘાની ઝેરોક્ષ છે, અસલ છે, કે નહીં થાય કે ના થાય? હા. અને એ તો આપણે કશું પ્રેક્ટિકલ કરવાનું ના રહ્યું. નિરોધ એવી બહુ સરસ પ્રેક્ટિકલ કર્યાની છે. આ નિરોધ સંપ્રદાયની અંદર જ એક સરસ ફેસિલિટી છે, નર નારીને હાથે બોધ કરવામાં આવે છે. બીજા કોઈ સંપ્રદાયમાં સિસ્ટમ નથી. એક નિરોધની પ્રણાલિકાની અંદર પતિ પત્નીને બેને સજોડમાં ઉપદેશ કરવામાં આવે. આ નાવેતાને બેઠા હોય તાર પગે લાગે, કઈ જોડે બેઠા હોય તો પગે લાગે. કોકદાડ એવું થાય તો લાઈનમાં એમને ચોલ્લોય કરે. બીજા કોઈ જગ્યાએ એમને ચોલ્લો કરવાનું આવતું જ નહીં. જેટલાય એમના પતિને હજુ ચોલ્લો નહીં કર્યો કપા એ મોયરામ ચેદાર કલ મલડો અવરા હાથે ગલાયો ગલાયો ઘેર આવીને પોર્યો ગલાયો. એ મોયરામ પોતકલ મલડાય અવરા હાથે ગલાય ગલાય છેલ્લો કરે તો આમ ધક્કો માર્યો. એ ચેદાનું મોયરામ ને મોયરામ રહી તો મેલી ના આવ્યા. ઘેર આવીને જો અમે લોકો એ કર્યું એ રહી ગયું તો રહી ગયું. હા, ખવડાવશે ખવડાવશે પણ જ્યારે નહીં ખાય એવો હોય ત્યારે રાબ બનાવશે, રાબ અને ચમચી વડે રેડશે. તાર પેલો નઠારો પાક આગલે કાઢશે કે મહારાજ રાબે ઉતારતા નહીં. મેં કહ્યું કે હવે તો ચાવવાનું રાબ બનાવી રાબ ઉતાર ને મહારાજ કોરિયા ખાવ એવો હતો તાર ના ખવડાય. અને હવે છેલ્લે છેલ્લે એમના હાથની રાબે શું કરવા ખાવ? કદાચ ખાય એવો હોય તો બે હાથ જોડીને કહેવાનું પૂરણ પાવે જમજો વાલા પીરસીને થાળી. પૂરણ પાવે પૂરણ પાવે જમજો વાલા પીરસીને થાળી. પૂરણ પાવે જમજો વાલા પીરસીને થાળી. કઈક એવી બીજ હોય, કઈક હારો દાઢો હોય, જોડે જમવા બેહવાનું. શું કરવા આવે છેટા બેસે નહીં? હા, ઈચ્છા થાય તો આ તો ફરજિયાત આપણે નહીં, પણ ભગવાનને જો જમાડવાની ઈચ્છા થાય તો ભગવાનને જમાડવાની ઈચ્છા થાય તો તમારા પતિ સિવાય આ દુનિયામાં બીજો કોઈ ભગવાન તમારા માટે છે નહીં. ગમે તો જશો તોય એના આખરે યાદ આવવું પડશે કે નહીં આવવું પડે?
હા, જેના માથે પતિ નથી ને એ જ્યારે પૂજન કરવા આવે ત્યારે થેરીમ ચોલ્લો કરાવે, અને પતિ હોય તો કપારે ચોલ્લો કરાવે. આ જીવતાની નિશાની છે ને. તો આ આપણે કરવા માટે ભારતની સંસ્કૃતિ એમ કે છે પોતાના પતિને પૂજવા, અને પોતાના પતિને પૂજવા પણ ભારતની સંસ્કૃતિની અંદર આપણને શીખવાડવામાં આવ્યું છે કે નહીં આવ્યું? મેદી તેવા આવી એ માંડવે ને એનો રંગ ગયો ગુજરાત મેદી રંગ લાવો તેવા આવી માંડવે એનો રંગ ગયો ગુજરાત મેદી રંગ પડી છે કે છે હાથ રંગે નવીરાસુએ એને જોનારો મેદી રંગ લાવો હાથ રંગે નવીરાસુએ એને જોનારો લાડકો લાયો મેદીનો છોડ વાટી ઘૂટીને ભર્યા વાડકા ભાભી રંગો તમારા હાથ. તારે એમ કે છે કે આ હાથ રંગીને શું કરું? આ હું જે હાથ રંગું ને એને જોવા વાળો તો મારો હોવો જોઈએ ને. તારે કોને બતાવવા આપણે રંગીએ છીએ? જોવા વાળો કોક હોવો જોઈએ, અને આજ જોવા વાળો છે કે નહીં? જોવા વાળો હોય ને તો લોકેટ ઉપર હાડી છેડો પડ્યો હોય તો આમ ઉલારો મારી જરી છે. જોવા વાળો છે આજ આપણો. પણ તમે જુઓ એમ સંસ્કૃતિ આપણી એમ કે છે સત્ય તરફ આપણને લઈ જાય છે ને. સત્ય તરફ ઈશારો કર્યો છે, અને ઈશારો જે સાચો જે સમજી જાય ને એનો જ બેડો પાર. બાકી અહીં તો બધું બહુ છે કે નહીં? એક સીતાનું મન હોનામ લલચાયું અને સીતાનું હરણ થયું. સીતા કઈ ગઈ છે ધન રાખજો, મારા જેવું મન મારા જેવું મન હોનામ જેવું લલચાયું એવું તમારું હોનામ ના લલચાય એનું ધ્યાન રાખજો. ધર્મ રાજા જુગાર રમીને કહી ગયા આપણને મારા જેવો જુગાર ના રમતા. બળવાન જેવા બુદ્ધિશાળી જેવા ભાઈઓ હશે ને તો ન્યાચા ગાલવાના દાઢા આવશે. હવે ને અઢળક સંપત્તિ હશે ને છતાં પણ ન્યાચું ગાલવાનું દાઢો આવશે. ધર્મનો જે રાજા કહેવાય એ પણ કઈ શીખવાડીને ગયો કે મારા જેવો જુગાર ના રમતા. સીતા કહીને ગઈ મારા જેવું હોના મન લલચાયું એવું તમારું ના લલચાય. આ બધા ઇતિહાસ ચિત્રીને ઇતિહાસ લખીને ગયા છે.
ઇતિહાસ શીખવાડી ગયા ને રાજા રાવણ કહીને ગયો મારા જેવો જો અહંકાર રાખશો ને તો આ લંકા હોનાની ગુહા તો વાર નહીં એવું રાવણ નતો જાણતો ના કલે સમાધાન પણ જાણતો તો રાવણ મારે દુનિયાને કઈક શીખવાડવું અને આ બધા કઈક નું કઈક તમને મને શીખવાડી ગયા ને કે ના ગયા હા રામાયણ ની અંદર કોઈ ગાદીએ બેહવા તૈયાર નથી અને મહાભારત ની અંદર એના હાથ માથા કૂટતા ચાલતી બે વાતો છે આપણને આ બે આપણને કશું શીખવાડી ગયું ને પણ આ કોણ કે આપણને આવા મહાન પુરુષો આપણને કઈ શીખવાડી લંકાની અંદર રાવણ ની ઉપર રામે ચઢાઈ કરી રાવણ ને મારીને જ્યારે રામ અયોધ્યામાં જ્યારે આયા રાજ્યાભિષેક થયો રામ ગાદી ઉપર બેઠા પછી રામે નક્કી કર્યું કે મારી જોડે જે યુદ્ધ કરવા આયા હતા એને મારે શિરપાવ આપવો મારે એમને ઇનામ આપવું છે બધાને લાઈન સર ઉભા રાખ્યા અયોધ્યાની પ્રજાને ખબર પડી કે રામ ગાદી ઉપર બેઠા પછી કઈક શિરપાવ આપે એ શિરપાવ લેવા આયા લાઈનમાં જોડાઈ ગયા હા લક્ષ્મણ ને હનુમાન બે ઉભા છે જે શિરપાવ લેવા આયા હતા ને એમને ફેરવી જોવે અને પછી આલે જાઓ હાલો વાનર સેના જે ગઈ હતી અને એનો નંબર પતવા આવ્યો અને અયોધ્યાની પ્રજાનો નંબર આવ્યો એટલે પ્રજાએ વિચાર કર્યો કે આ તો આમ કશું જોઈ ના આવે છે એકબીજાને પૂછે શું જોવે છે આગળ વાળાએ કહ્યું કે જે લડવા આયા હતા ને એના જે ઘા પડ્યા હોય ને એ ઘા જોવે અને ઘા જોઈને આવે છે કે હારા આપણે ઘા છે જ નહીં ગયા જ નહીં પછી ઘા તો અહીં હોય બહુ એક જણો બુદ્ધિશાળી હતો શું ઘા નહીં કે એક કામ કરો ને એકબીજાને બૈડા છોલો જો અમે માર ખાધો બતાવા ચાલે બોલાઈનમાં ઉભા તો પાછળ બૈડા સીર્યા ભાઈ નખ મારી આમ હરોડો પાડ્યા જેટલાય હરોડા પાડ્યા અને વાનર સેના નંબર પત્યો પેલા અયોધ્યા વાળાનો નંબર આવ્યો રામ લક્ષ્મણે ફેરવી જોયું એટલે કે તમે આયા હતા હોય અમે લડવા આયા હતા કે ઘાત દેખાતા ને જોવા બૈડો કે હનુમાને કહ્યું રામની સેનામાં જે આયા હોય અને યુદ્ધ લડ્યા હોય રાવણની સેના જ્યારે મારતી હોય ને તારે બૈડો ના ધરે છાતીએ ગાજીલે છાતીએ એને શિર પાવ અપાય આ બૈડે ગાજીલે શિર પાવ બૈડા ધરે સંતોના માંસ જેને ખાધા છે તમે જુઓ એવા કઈક પામ્યા છે જેના છાતીએ ઘા પડ્યા સંતોએ કઈક કહ્યું અને જેના છાતીની અંદર વહરો શબ્દ ઉતરી ગયો ને ઉતરી જાય છે મહારાજ ઉતરી જાય છે પણ દેરવાણી જેઠવાણી કહી જાય તો જેઠવાણી પકડે સીધા દેરવાણી કહી ગઈ ને તારનું મારા કાળજે લખાઈ ગયું આવા લખાઈ જાય છે આવા પણ કોક સંતનો શબ્દ લખાતો નથી આ લખાઈ ગયો આ લખવા જેવો નથી આ તો હવા કયું હોજે ભૂલી જવા જેવું આમ ભાઈ ભેગું રહેવાનું પણ જે લખાવા જેવું તો શું છે કોઈ સંતનો શબ્દ તો તમારા ચિત્ત વિશે જો લખાઈ જાય ને બસ બેડો પાર થઈ ગયો પણ આ જેના લખાવાના એના નહીં લખાતા અને નહીં લખાવાના એના લખાઈ જાય હા કેદાર કહી ગઈ છે ને કે 12 વર્ષ પહેલા કહી ગઈ તારનું મારા કાળજે લખાઈ ગયું એમ તો ના આવું એટલે દરરોજ વાડકી વ્યવહાર ચાલતા આવું જમ ના અને એ એવું હોય છે ભાઈ કાળજે જદાર લખાઈ જાય ને આ કાળજે એવું કોઈનું નામ લખાઈ જાય શું લખાઈ જાય હા નામ લખાઈ જાય ને એવું કોઈ શબ્દનો કોઈ સંતનો શબ્દ જ્યારે હોહરો ઉતરી જાય ને બસ બેડો પાર થઈ જાય
મીરો ને ઉતરી ગયો, જલા તુકા અખા બોધાને તમે જુઓ મોહરા શબ્દ ઉતરી ગયા ને એમણે કઈક ઇતિહાસ રચી નાખ્યો અને આપણને કશું શીખવાડતા ગયા કે ના ગયા. આપણા ગામની અંદર ગોવિંદરામ મહારાજ જેવો મહાન પુરુષ પાક્યો. તમે જુઓ કેટલાનો હૃદય પરિવર્તન કરી નાખ્યો, વગર ટોકો લીધા વગર ઓપરેશન કરી નાખ્યો. કઈક ન કર્યા ના કરે એવો મહાન પુરુષ પાક્યો. આપણને ખબર ના પડી કે આવો ઋષિ આપણા ગામની અંદર પાક્યો. આપણે નજરઅંદાજ કરી કાઢી નાખ્યો. અને જેને જેને કિંમત કરી એમના શબ્દ જેને જેને ગહન કર્યા ને આનો બેડો પાર. એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર ઠાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. સંતનો લેવા જેવો હોય તો શબ્દ લેવા જેવો છે. જા બેટા તેરા કલ્યાણ હો જાયેગા. કશું ના થાય એ છાપરો પેલા લેવા આવે ને માગવા વાળો લેવા આવે એ તારું અભરે ભરાશે. એ તમે મળે દોરે ખેતરે અભરક પાકશે અભરક પાકશે બોલ બોલે જ કરે. વાડકું ના આલો તો અને વાડકું આલો ને એટલે બોલવાનું બંધ. એ વાડકું લેવા હાકું બોલતો એ જાણ વાડકું તીર નહીં તો ટપ્પો. આપણે શું એની વાહ વાહ કરો તો આપણે ના લે. પણ એવું કહેવાય છે સતી શ્રાપ દે અને શંખડીનો શ્રાપ લાગે. સતી કોઈ દિવસ મરી જાય પણ તું મરી જાય એવું ના કે, તારું ખરાબ થશે એવું ના કે. અને શંખડી આવું સિવાય બીજું કશું બોલે એ તારું આમ થશે તારું તેમ થશે તારું ઠરાવ થશે તારું ઠેકણું થશે. એ મારું માં જોશે આમ જોશે. માં શું તાર જેઠાણી જોડાવું હોય તો જોડાવજે ને. અમારે જેમ જોડાવું હોય દાદીને જોડાવું હોય જોવે સારું. આ નહીં જોતો એની માથા જોડાવજો. પણ આવું કોક કે આમાં ફફડી મળે. પેલા આમ કહી જાય પેલા આમ છે. રાજા પરીક્ષિત ને આકાશવાણી થઈ. રાજા પરીક્ષિત 7 દિવસની અંદર તારું મોત થશે. એતા એવી ને એવી આકાશવાણી રાજા કંસ ન થઈ. હે રાજા કંસ 7 થી 8મો દેવકીનો પુત્ર તારું મોતનું કારણ બનશે. આ બે જણની વાતો તમે વિચારજો. ઘેર જઈને કદાચ ના વિચારો તો પેલાને આકાશવાણી થઈ 8મો પુત્ર તારું મોતનું કારણ બનશે. અને પરીક્ષિતને કહ્યું 7 દિવસમાં તને તક્ષક નાક કરડશે, તું મરી જઈશ. આ બે પગલા શું ભર્યો એક. હવે તમારો નંબર આવ્યો. અહીં જેટલા બેઠા છે બધાને 7 દિવસમાં તમારું મોત છે. આજ અને અત્યારથી લખી રાખજો. 7 દિવસમાં તમે ગયા. શું કરવું છે હવે? એ આકાશવાણી રાજા કંસને થઈ, એ જ આકાશવાણી રાજા પરીક્ષિતને થઈ, આજે તમને થઈ. ગભરાઈ ના જતા પાછા. ઘણા તો પાણી પરસ્યો ભરી જાય. શું હાથ જ દાડા રહ્યા આપડા? હા, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. આ 7માંથી એક જ દાડો અમાવસ્ય. જાર મરશો તા તો સોમવાર હશે કાં તો મંગળવાર. આમાં એક જ દાડો હશે. આ 7માં 8મો નહીં હોય. તમે જોવાના જ નહીં. આ થયું હતું પેલા. એમણે નક્કી કર્યું કે હવે શું કરવું. રાજા પરીક્ષિતે નારદને બોલાયા. 7 દિવસમાં મારું મોત છે, શું કરું? ભાગવત નું રસપાન કરો. શું કરવાનું? ભાગવત નું રસપાન કરો. આકાશવાણી રાજા કંસને તો શું કરું કે જે મારવાનો છે ને તને એને જ મારી નાખો. એને મોત હોમું બાથ પીડી. અને પેલા એ મોત હોમું બાથ ના પીડી. કાલે આવતો હોય આજે આવે. કાલે આવતો હોય તો આજે આવે. ભલે આવે પણ એ આવે તે મોર આપણે આપણું કામ કરીએ. ઢચેલ પંચાયત 150 હવે થશે, કાલે થશે, કાલે થશે, કાલે તો આઈનું પૂરે છે પેલું.
આજ કરશું કાલે કરશું હોબરી હોબરી કોણ ફાટી ગયા કોણ ફાટી પણ હજુ બદલાયું આજ કરશું કાલ કરશું આજ કરશું કાલ કરશું કરવા આ રહી ગયો હેડી બરાબર સંતમાં પુરુષોએ આપણને શીખવાડ્યું કે આ તક અને વાટ જોવા જેવી નથી આ લાસ્ટ એન્ડ ફાઇનલ મોકો આપણા હાથમાંથી સરી ના જાય એના માટે આ ચેતી જવા જેવું છે અને જો ના ચેત્યા તો પડ્યા પડ્યા ધૂંધવાવું એના કરતા ચેતવું સારું તો ધુમાડો જ ના નીકળે આ નહીં ચેતતા ને એવા ધુમાડા અને જે ચેતી ગયા ને હેડ્યા ભડકે આવે કે ના હા અને કેદારે ગંગાબાઈ ની વારીએ તોલ્યા સવા વાલ થાય છે ગંગાબાઈ ની જ્યારે વારીએ તોલ્યા ને ત્યારે હવા વાલ ના થયા આજ આપણી વારી આવી છે આપણે સદગુરુને કેટલા વજનવાળા કરવા છે કેવા કરવા છે 5 ફૂટ ના કરવા 7 ફૂટ ના કરવા કેટલા ફૂટ ના માપ લઈને આવી જાઓ કાળીદાસ બાપુ કહે છે સદગુરુનું માપ કઢાય એવું નથી પાઘડીથી તે પગરખાની વચ્ચે હમાય અને સદગુરુ ના કહેવાય સદગુરુ એ તો અમાપ છે જેનું કોઈ માપ નથી જેનું કોઈ માપ નથી અને અમાપ જે છે અમાપ પણ અમાપ લઈને નાશ ના કરતા હા એને જો તમારે